ડભોઈના ઓરસંગ નદીના પટમાં ફ્લાઇંગ સ્કોડે દરોડો પાડી કરોડોનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ડભોઈ તાલુકાના ફૂલવાડી ગામે આવેલા ઓરસંગ નદીના પાટમાં મોડી રાત્રે મોટા પાયે ગેરકાયદેસર રેતી ખનન ચાલી રહ્યું હતું। અધિક નિયામક ફ્લાઇંગ સ્કોડ ખાન ખનીજ કમિશનર ગાંધીનગરની સૂચનાના આધારે મોડી રાત્રે ફ્લાઇંગ સ્કોડે મોટા પાયે દરોડો યોજ્યો હતો। આ દરોડા દરમિયાન 8 હાઇવા ટ્રક અને 1 હિટાચી મશીન રંગે હાથે ઝડપાયા છે। રેડ દરમિયાન 2.50 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ કાર્યવાહી 2 રોયલ્ટી ઇન્સ્પેક્ટર DN પ્રજાપતિ અને રોહિતસિંહ જાદવ તથા માઇન સુપરવાઇઝર હિતેશ પટેલ સહિત કુલ 14 સભ્યોની ટીમ દ્વારા અમલમાં મુકાઈ હતી। ફ્લાઇંગ સ્કોડની આ મોટી કાર્યવાહી બાદ ભૂમાફિયાઓ વચ્ચે ફફડાટ પ્રસરી જવા પામ્યો હતો। ડભોઈ પંથકમાં રેતીનો કાળો કારભાર ખુલ્લેઆમ ચાલી રહ્યો હોવા છતાં પણ વડોદરા ખાન ખનીજ વિભાગની એકલ દોકલ કામગીરી સામે પ્રશ્નાર્થ ઊભા થઈ રહ્યા છે। ખાન ખનીજ વિભાગ આ મામલે ગંભીર બની નિયમિત રીતે કાર્યવાહી કરે તેવી પંથકના લોકો માંગ કરી રહ્યા છે।